વિષ્ણુ એમને ત્યાં છે, કાલી એમને ત્યાં છે, કામદેવ એમને ત્યાં છે, યમરાજ એમને ત્યાં છે, દેવી દેવતાઓની યોનિઓ બધી જૈન બૌદ્ધમાં છે, આપણે ત્યાં છે. બધું જ કોમન છે. બધું જ કોમન હોવા છતાં જે બેઝિક એક ડિફરન્સ ઓફ ઓપિનિયન છે એમનો એલિગેશન આપણા ઉપર છે કે તમે હિંસા કરો છો. અને આપણો જસ્ટિફિકેશન એ હતો કે અમે હિંસા ક્યારે કરી કહેવાય કે અમારી ઈચ્છાથી કરતા હોઈએ તો. અમારું શાસ્ત્ર અમને કે છે કરો. આપણી માઇન્ડસેટ કેવો હતો કે આપણે કોઈકનું મર્ડર કરીએ તો મર્ડર કહેવાય, પણ ગવર્મેન્ટ જયારે વોર કરતી હોય અને સોલ્જર કોઈકને મારે તે મર્ડર ન કહેવાય, પરમવીર ચક્ર કહેવાય. So whether we are murderer or we are Paramavir Chakra, that depends on the not mere fact, bare fact that somebody is killed or not, but you have to go to check the intention and the legitimacy of the act. દાખલા તરીકે ફાંસી પર પેલો ફાંસી પર ચઢાવનારો ચઢાવે એ હિંસા છે કે નહીં, જેમ અફઝલ ગુરુને હમણાં ચઢાવ્યું. થોડું મારું માઇન્ડ એવું વ્યુઅરિંગ છે. એક જાપાનીઝ ફિલ્મ ડાયરેક્ટર છે, એક જાપાનીઝ ફિલ્મ ડાયરેક્ટર હતો, હવે તો મરી ગયો કદાચ, અકીરા કુરોસાવા. કોઈનું નામ સાંભળ્યું છે તમે? વોઝ અ ગ્રેટ ડાયરેક્ટર, અકીરા કુરોસાવા. એણે એક ફિલ્મ બનાવી છે. એ ફિલ્મમાં એણે એવું બતાવ્યું કે કોઈક એક કોરિયન 15-20 રેપ કરે છે, 15-20 મર્ડર કરે છે, and ultimately law, court of law એને ફાંસીની સજા આપે છે, કેપિટલ પનિશમેન્ટ. કેપિટલ પનિશમેન્ટ આપ્યા પછી જ્યારે એને ફાંસી ચડાવવામાં આવે છે તે વખતે એને લટકાવ્યા પછી પાછો ઉતારવામાં આવે ત્યારે જીવતો મળે છે, મળતો નથી. ફિક્શન, બટ there is a point in it. એ જીવતો મળે છે બટ he loses his memory. તો ત્યાં એક પેલો જેલર છે, એક ગવર્મેન્ટ પ્રોસિક્યુટર છે, એક જજ છે. એ બધા કહે છે કે આ તો જીવતો રહ્યો, મર્યો નહીં. એ કહે છે કે પાછું ચડાવ ફાંસી. એક પાદરી છે ત્યાં. પાદરી કહે છે કે ભાઈ ફાંસી ચડાવતા પહેલા એનો લાસ્ટ રાઇટ જે કરવો ન હતો ને તે મેં કરી દીધો. હવે that soul has gone to the God. Now I think that there is some other soul in this body, so you cannot prosecute him again. Pelo jailer કહે છે કે no, we don't share your idea. I am a Buddhist and we don't believe in soul, so there is no soul, so I can prosecute. The question doesn't arise because Buddhists do not believe in soul, so there is no soul in it. I can prosecute. પેલો પોલીસ કમિશનર કહે છે કોઈને પણ પનિશમેન્ટ આપવા પહેલા એનાથી કન્ફેશન તો લેવું જોઈએ ને, તો લેટ અસ સીક કન્ફેશન. એને જઈને પૂછે છે યુ કન્ફેસ, 15-20 તે રેપ કર્યા છે, મર્ડર કર્યા છે, યુ ગીવ ઇન રાઇટિંગ. એની તો મેમોરી લોસ થઈ છે. કે વોટ ડુ યુ મીન બાય રેપ, વોટ ડુ યુ મીન બાય મર્ડર? ડમ કે છે. એ સમજાવે છે એમને કે ભાઈ આવી રીતે રેપ થાય, આવી રીતે. હવે સમજાવવા માટે પેલો જેલર પાદરીને રેપ ના એક્શન કેમ દેખાય છે? અરે આઈ એમ નોટ ગર્લ, આઈ એમ પીસ. ફોરગેટ અબાઉટ પીસ નાઉ a basic problem is we have to convey him that he has committed crime and he must confess it. એને બિચારાને સમજ નથી આવતું કે આમાં પાદરી કે છે કે તું મને રેપ કર નહીં ને તમે એને રેપ કર્યું નહીં. વોટ ઇઝ રેપ? હવે શું કરે છે કે એને પાછી મેમોરી રિવાઇવ કરવા માટે એને પ્રોસ્ટિટ્યુટને ત્યાં લઈ જાય છે. પ્રોસ્ટિટ્યુટને રેપ કરીને જેલર દેખાડે છે. He is observing innocently. And then suddenly raise the question, Acha, you mean this is rape? Yes. That you have done with the 25 girls. So he says that if I have to die for committing this crime, why jailer should not be?
એન્ડ પાછી પ્રોબ્લેમ ઊભી થાય છે. So there is no solution inside એમના આખા જે જેલમાં જે પ્રોબ્લેમ ચાલી રહી છે એમાં કોઈ સોલ્યુશન નથી આવતું કે કરવું શું આ ક્રીચરનું. અલ્ટિમેટલી ફેડઅપ થઈ જાય છે અને એને કહે છે ઓલ રાઇટ નાઉ આઈ હેવ અન્ડરસ્ટુડ. I don't know whether I have committed this crime or not because he has lost his memory. But why you want to kill me? For what reason? Because you have also committed same crime. So પેલો jailer કહે છે I have no intention to kill you. It's a law asks you. પેલો પાદરી કહે છે કે no, I am not the party. I am not interested. I am not a violent person. I am a creature of the law. કહે છે then who wants to kill me? કહે છે law. કહે છે what is law? કહે છે everybody is a part of law, but none is law. કહે છે if really such tragic situation I am suffering, then let me die. I don't want to survive in this society where I cannot find the law and everybody represents law. Jailer is representing law, the priest is representing law, the government prosecutor is representing law, and they say I am not the law. Then who is law? What is law? Got the point? એટલે આખી એ સિચ્યુએશન ત્યાં ઊભી થાય છે. So law is such an abstract phenomena. And every society, every religion, every nation has some law. And so many people claim to be the representative of law without being law themselves. That's the tragedy, human tragedy. And everybody has to suffer like that gentleman who had to ultimately die, though he lost his memory of crime. It's a beautiful phenomena, film, beautiful movie. અકીરા કુરોસાવા તમને ક્યાંકથી મળે તો જોજો. બ્રહ્મજ્ઞાન મળે એવી મૂવી છે. એટલી સરસ મૂવી છે કે ફેન્ટાસ્ટિક. અકીરા કુરોસાવા હેંગિંગ બાય ડેથ. ક્યાંકથી તમને મળી જશે વિડીયો કે કંઈક. સો વી હેડ સચ આઈડિયા કે વી આર નોટ કિલિંગ, simply law. Law is asking us to kill. So we are killing. We are not responsible for that. We do not have any personal grudge against any animal. But since law is asking us to kill, so we are killing. They were thinking, Zarathustra, Mahavir and Buddha, no, you are killing. And if you quote the scripture, then your scripture is also false. That was the point of the tussle between this Brahmin tradition and the Arhat tradition. So there were two traditions, non-Vedic traditions and the Vedic tradition. And both of them have some argument for the justification for their stand. It's very difficult to decide. For instance, even in Jainas, ફૂલને તોડવું પાપ છે, પણ મહાવીર ઉપર ફૂલ ચડાવવું પાપ નથી. વાત તો ત્યાંની ત્યાં જ આવી ગઈ ને. પછી મહાવીરની મૂર્તિને ફૂલ ચડાવવું પાપ નથી ને ફૂલ તોડવું પાપ છે. વાત તો ત્યાંની ત્યાં જ આવી. પણ why they do this such thing? Because their scripture asks them to worship Mahavir with the flowers. એક જૈન મુનિનો ગ્રંથ મેં બહુ સરસ વાંચ્યો. એમાં એ કહે છે કે આ જૈન દીક્ષા લે તે વખતે જે વરઘોડા નીકળે છે એમાં બેન્ડ બાજાવાળાઓ ફિલ્મી ગીત વગાડે છે. એમાં જે દીક્ષા લેવા જાય છે એની વાસનાઓ બગડે છે. જૈન મુનિએ એટલો સુંદર જવાબ એનો આપ્યો કે વાસના બગડે ક્યારે? જ્યારે તમે શાદીમાં વગાડતા હો તો. જૈન મુનિ દીક્ષા લેવા જાય છે તો ફિલ્મી ગાનાનો મતલબ પણ તમારે એ અર્થમાં સમજવો જોઈએ કે આનાથી છૂટીને તેમાં જવું જોઈએ. બહુ સારો. વી કેન અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન કે જયારે કોઈ પણ દીક્ષા લેતો હોય તેને દુનિયાને માં ગાજતે વાજતે લઈ જવું જોઈએ. હવે ગાજતે વાજતા જે ગીતથી ગાજતું હોય, જે ગીત વાંચતું હોય એને તો વગાડશે ને બેન્ડવાલા.
હવે जैन मुनि दीक्षा लेवा जाता है तो गीत वगैरह दिल का खिलौना है टूट गया, कोई लुटेरा लूट गया तो लूट गया तो लूट गया, हमें शू करिए. The code of conduct requires this. તમને પોઈન્ટ સમજમાં આવે ને? જેમ એકચ્યુઅલી આ જે બકરાને કાપે છે ઈદ વખતે, એકચ્યુઅલી બકરાને કાપવાનું નહોતું, સનને કાપવાનું હતું ઇબ્રાહીમને. પણ ભગવાને તે ઠેકાણે એની પરીક્ષા લેવા માટે સનના ઠેકાણે બકરો મૂકી દીધો. બિચારા બકરાની મુશ્કેલ આવી ગઈ. એને સનની માફે પૂછે રે, ખવડાવે, પીવડાવે, મોટો કરે, પછી કાપે. હવે આપણને ખોટું લાગે એઝ એ હિન્દુ કે તમે કાપો છો, પણ that scripture requires it, so they are doing it. So I mean so many things. Yes, no, but their custom requires not to cut with jhatka but halal, because in their tradition consuming blood is a sin and consuming flesh is not sin. So when you cut slowly, all the blood comes out and what you get is a pure flesh. So that's why they do, and say we're very torturous. And the Christians and all, they say no, cut, because in their religion blood is not, because if you know very well, Christ himself offered at the time of Eucharist to his 12 disciples, take this wine and consider this as my blood, take this bread and consider this bread as my flesh, and you have to every year perform this ritual. So when they perform Eucharist, they consume the flesh of Christ and drink the blood of Christ. So there it is not sin. We consider it a horrible concept that one has to consume the teacher's flesh and the blood. But their religion allows, so we can't object on that. So, but ultimately it's a question of law. Yes. Acha. For instance, most of the religious scripture, either Ved or Jain Agams or even Bible and Quran, are revelations, not the literary creation. જેટલા પણ સ્ક્રિપ્ચર છે ને, કોઈ પણ એમ નથી કહેતા રિલિજન કે અમારો જે સ્ક્રિપ્ચર છે કુરાન મોહમ્મદ સાહેબે બનાવી નથી. ઇટ વોઝ રિવીલ્ડ ટુ મોહમ્મદ સાહેબ. બાઇબલ પણ જે છે તે જે 4 એમના કહેવાય છે સેન્ટ્સ, એમણે બનાવી નથી. ઇટ વોઝ હર્ડ બાય ધેમ. એન્ડ જૈનાગમને પણ એ લોકો, જૈનો પણ એમ જ માને છે કે આ જે અર્હતો થયા એમણે બનાવી નથી. ઇટ વોઝ રિવીલ્ડ ટુ ધેમ. એન્ડ બુદ્ધ પણ એમ જ કહે છે કે મને જે કંઈ થયું છે ઇટ્સ એ રિવિલેશન, ઇટ્સ નોટ એ ક્રિએશન. સો વી ઓલ્સો બિલીવ, શેર ધીસ આઈડિયા that Ved Vani is a revealed to, Ved Vani is revealed to the rishis. It was revealed before them, like Quran revealed before Muhammad. So it was not their creation. Pardon? Gita is not Ved, mind it. Gita is not Ved. ભગવાન ખુદ પોતે ગીતામાં કહે છે કે આ જે હું તને કહી રહ્યો છું આ તો પહેલાથી વેદમાં કહેવાયેલી વાતો છે, તેને હું સમરી તને આપી રહ્યો છું. So Gita is a summary of Ved. Though it is a directly uttered by God, but nobody regards Gita as Ved. Gita is a summary, but Ved is Ved. It's an interesting argument. આપણો ડાયવર્શન થઈ જશે ટોપિકનો, પણ ફોર ધી સેક ઓફ બ્રીફનેસ હું એટલું જ કહું કે આ પ્રોબ્લેમ દરેક ધર્મને નડે છે. દાખલા તરીકે જે લોકો મોમેડન નથી એ લોકો એમ કહે છે કે કુરાનમાં ઘણું બધું મોહમ્મદ સાહેબે ઉમેરેલું છે. ઇટ્સ નોટ અલ્લાહની વાણી. જે લોકો ક્રિશ્ચન નથી એ લોકો કહે છે બાઇબલમાં ઘણું બધું ઉમેરવામાં આવ્યું છે. જે લોકો વેદને નથી માનતા એ લોકો કહે છે કે વેદમાં ઘણી બધી ફોલ્સ ઉમેરો થયો છે. આપણે પણ એમ જ કહીએ છીએ કે તમારે ત્યાં બધો ઉમેરો થયો છે. તો અલ્ટિમેટલી એક વાત સમજવાની છે કે ઈશ્વર હોય
કે તીર્થંકર હોય કે પૈગંબર હોય કે બુદ્ધ હોય કે ઋષિ હોય,